તો હેલો મિત્રો, આપણી યુટ્યુબ ચેનલની અંદર આપણે બધાનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજે આપણે આપણા વિડીયોની અંદર જાણવાના છે કે દ્વારકાની અંદર એક દ્વારકા છે અને બીજી બેટ દ્વારકા છે. બરાબર. તો દ્વારકા શું છે, બેટ દ્વારકા શું છે, આ બંનેનું રહસ્ય આપણે જાણવાના છે. તો બન્યા રહેજો મિત્રો આપણા વિડીયોની અંદર. વિડીયોને લાઈક કરજો અને ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો. આવા જ અવનવા આપણા ભક્તિના વિડીયો આવ્યા કરે છે આપણી ચેનલની અંદર. તો મિત્રો, હવે આપણે એ જાણવાના છે કે દ્વારકા અને બેટ દ્વારકા શું છે. તો મિત્રો, આપણે જાણીએ છીએ કે ભગવાન શ્રી કૃષ્ણ દ્વારકાના રાજા છે, દ્વારકાધીશ થઈ ગયા. બરાબર. તો આ જે દ્વારકાધીશ છે તેઓની જે દ્વારકા છે, જે આપણે એમ કહેવાય છે કે 5000 વર્ષ પહેલા દરિયાની અંદર ડૂબી ગઈ હતી. બરાબર. તો આ કથાને આપણે જાણીએ છીએ કે ભગવાન શ્રી કૃષ્ણની જે દ્વારકાની નગરી હતી, જે સોનાની નગરી હતી એમ કહેવાય છે, એ સોનાની નગરી એ પાણીમાં ડૂબી ગઈ છે. પરંતુ જે તે સમયે આ જે નગરી હતી અને જ્યારે આખું દ્વારકાનું શાસન ચાલતું હતું તે દરમિયાન આ બેટ દ્વારકા અને દ્વારકાની અંદર એટલો તફાવત છે મિત્રો, તો જે બેટ દ્વારકા છે ત્યાં ભગવાન શ્રી કૃષ્ણ પોતે રહેતા હતા, ત્યાં પોતાના પરિવાર સાથે રહેતા હતા. તેઓની પત્નીઓ છે, તેઓના માતા પિતા છે, આ બધા દરેકે ત્યાં રહેતા હતા. અને બીજું કે જે દ્વારકા જે છે એ દ્વારકા મિત્રો એમનું શાસન કરવાની એ જગ્યા હતી, એમનો ત્યાં મહેલ હતો, ત્યાં બધું આ શાસન કાર્ય ચાલતું હતું. એટલે મિત્રો, ભગવાન શ્રી કૃષ્ણ પ્રોપરલી રહેવાનું બેટ દ્વારકામાં હતું. ને સવાર પડીએ મિત્રો એ દ્વારકા પહોંચી જતા. એટલે દ્વારકા અને બેટ દ્વારકામાં આટલું અંતર છે, કારણ કે બેટ દ્વારકા છે એ તેઓને રહેવાનું જે એક મકાન આપણે કહીએ ને કે આપણે આપણા મકાને રહેતા હોય ને નોકરીએ બીજે જતા હોય, એવી રીતે ભગવાન શ્રી કૃષ્ણ પણ બેટ દ્વારકાની અંદર રહેતા હતા. અને બેટ દ્વારકાથી સવારમાં રોજ દ્વારકા એમના શાસન દરમિયાન એમને એમની ફરજ નિભાવવા માટે જવું પડતું હતું. એટલે દ્વારકા અને બેટ દ્વારકામાં આટલો જ અંતર છે. તો મિત્રો, આ માહિતી આપણને કેવી લાગી તો વિડીયોને લાઈક કરજો. વિડીયો સારો લાગ્યો હોય અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. વિડીયોને લાઈક કરજો અને આવા જ અવનવા ભક્તિના વિડીયો જોવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને આપણી ચેનલની અંદર આવતા રહેજો.